ખેડૂત ભાઈઓ, ચોમાસું નજીક આવી રહ્યું છે. લગભગ આપણે ચોમાસાના આંગણામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. કાયમ માટે આપણા દેશમાં ચોમાસું જે શરૂ થાય છે એ દક્ષિણના રાજ્યો કેરળ, કર્ણાટકથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ગઈકાલે કેરળમાં ખૂબ મોટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. એટલે નજીકના દિવસોમાં 2 અઠવાડિયા પછી આપણે ત્યાં વરસાદની લગભગ ક્યાંક ને ક્યાંક શરૂઆત ગુજરાતમાં પણ થઈ જવાની શક્યતાઓ હોય છે. મિત્રો, ચોમાસાની ઋતુમાં આપણા જે આયોજન પ્રમાણેના જે પાકોનું આપણે વાવેતર કરવાનું હોય એમાં જ્યાં થોડો ફેરફાર આવે અને આપણે વિકલ્પ તરીકે કઈ નવું વાવેતર કરવાનું થાય ત્યારે આપણી પાસે મોટા ભાગે ઘાસચારાના પાકનો એકમાત્ર વિકલ્પ રહેતો હોય છે. તો ઘાસચારાના પાકમાં પણ આપણે જુવારના વાવેતર તરફ વધારે ભાર આપતા હોઈએ છીએ, એટલા માટે કે આપણા વિસ્તારને એ અનુકૂળ છે ચોમાસાની ઋતુ માટે અને આપણી જરૂરિયાત પણ હોય છે. તો જુવારનું વાવેતર કેવી રીતે આપણે કરી શકીએ, બિયારણનો દર કેટલો રાખવો જોઈએ, આપણા વિસ્તાર માટે અનુકૂળ બિયારણ કયું ગણાય અને એની સાથે આપણે ખાતર કેટલું આપવું જોઈએ, એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ. મિત્રો, તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. धरती मेरे देश की उपजाए दलहन तलिहन, गन्नी गेहूं धान मसाले खेत भरे है खलिहन, गन्नी गेहूं धान मसाले खेत भरे है खलिहन. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જુવારના વાવેતર પર ચર્ચા કરીશું. મિત્રો, તો જુવારનું વાવેતર કરવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એના બિયારણથી આપણે શરૂઆત કરશું. સૌપ્રથમ આ વર્ષમાં મોટા ભાગના આપણા વિસ્તારોમાં ઉનાળાની ઋતુમાં અને શિયાળુ, અર્ધ શિયાળુ ઋતુમાં જુવારનું વાવેતર ખૂબ મોટા પાયે થયું હતું. અને જુવારનું વાવેતર થવાનું જે કારણ છે એ કારણ છેલ્લા 5-1 વર્ષથી આપણને જુવારનો ભાવ પણ સારો મળી રહ્યો છે અને એના કારણે આપણો ખેડૂત સમુદાયનો કેટલોક વર્ગ એના વાવેતર તરફ આકર્ષાયો છે કે એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળે છે અને ઉપરાંત જે કાંઈ અનાજ પાકે છે એના પણ ખૂબ સારા ભાવ મળે છે. અર્ધ શિયાળુ કે ઉનાળુ ઋતુમાં લગભગ ઉત્પાદન એવરેજ આપણે જોઈએ તો જુવારનું 30 મણથી વધારે રહેતું હોય છે. સારું પાણી હોય, સારી રીતે સારવાર થઈ હોય તો જુવારનો પાક આપણને 1 વીઘામાં 30 મણ, 32 મણ, 35 કે 40 મણ સુધીનો આપણને મળતો હોય છે. મિત્રો, અને એનું જે વાવેતર છે એ કયા બિયારણથી આપણે વાવેતર કર્યું છે એના પર મોટો આધાર હોય છે. આપણે મોટા ભાગે 80 જુવારનું વાવેતર આ સમય દરમિયાન ખેડૂતો કરતા હોય છે અને કોઈને વાવેતરમાં મોડું થયું હોય તો એ 60 જુવારનું વાવેતર કરતા હોય છે, જે આપણે બંને દેશી જાતો છે અને ઘાસચારા માટે ખૂબ સારી જાતો છે. અનાજ તરીકે પણ સારામાં સારી ક્વોલિટી કોઈ હોય તો એ 60 અને 80 જુવારની ક્વોલિટી છે. મિત્રો, અત્યારે બજારમાં નવું બિયારણ જે આ દિવસોમાં જે પાક્યું છે ખેડૂતો પાસે, એ નવું બિયારણ બજારમાં આપણને જોવા મળી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડોમાં, આપણા સૌરાષ્ટ્રના લગભગ તમામ માર્કેટિંગ યાર્ડોમાં નવું પાકેલું જુવારનું બિયારણ આપણને ખેડૂતો દ્વારા વેચાણ માટે મૂકવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. એના સારા વેપારો થઈ રહ્યા છે. એવરેજ જે સારો માલ છે, જેનું ખવું સારું છે, ચોખ્ખો છે, સ્વચ્છ છે, એવા માલના 850 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હવે આપણે જયારે વાવેતર કરવાનું છે ત્યારે એના પર આપણે ક્યારે વિચારીએ છીએ તો આપણે મોટા ભાગે ચોમાસુ ઋતુમાં રોકડિયા પાકો કે બાકી અન્ય પાકો તરફ આપણી નજર હોય છે અને એને માટેનું આપણું આયોજન હોય છે, જેમ કે મગફળી હોય, કપાસ હોય, તલ હોય. પણ કેટલીક વખત કોઈ 1-2 ખેતરમાં વાવેતરમાં આપણને ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. કોઈને કોઈ કારણોસર આપણે ફેલ ગયા શરૂઆતમાં, તો આપણો જે મુખ્ય પાક, આપણો જે ગણતરી પૂર્વકનો પાક અને આયોજન પૂર્વકનો જે પાક છે એની જગ્યાએ આપણે વૈકલ્પિક વાવેતર જ્યારે કરવાનું થાય છે ત્યારે ખરીફ ઋતુમાં આપણો આગ્રહ જુવાર તરફનો હોય છે મોટા ભાગે. અને એના 2 કારણો છે. એક કે સારી રીતે પાકે તો પણ કામનું છે, ન પાકે તો એનાથી ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળે છે, પાકે તો પણ ઘાસચારો આપણને પૂરતા પ્રમાણમાં એમાંથી મળી રહે છે. તો જુવારનું વાવેતર જે છે એમાં ખાસ કરીને 2 થી 3 પ્રકારના મુખ્ય બિયારણો આપણે ત્યાં વવાય છે અને વપરાય છે. ચોમાસાની ઋતુ માટે જે અનુકૂળ છે એ મોડી વાવણી આપણે કરવાની થઈ છે તો એને માટે 60 અનુકૂળ છે. સમયસરની વાવણી એટલે કે જુલાઈ મહિનામાં જો આપણે વાવી દેવાની શક્યતાઓ હોય તો એને માટે 80 જુવાર એ સારામાં સારું બિયારણ છે. પણ આપણે ત્યાં કેટલાક ખેડૂતો ઘણી વખત બિયારણની ઉપલબ્ધિના અભાવે, સારા બિયારણની ઉપલબ્ધિ ન હોવાના કારણે
આપણે સોલાપુરી જુવારનું વાવેતર કરતા હોઈએ છીએ. સોલાપુરી જુવાર એ સારામાં સારી જાત છે અને મહારાષ્ટ્રના વિસ્તાર માટે સૌથી વધારે વવાતી જાત છે. પણ આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચોમાસુ ઋતુમાં એનું વાવેતર અનુકૂળ નથી. એટલા માટે કે ચોમાસુ ઋતુમાં સોલાપુરી જુવારનું જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે એનો જે સાંઠો છે, એનું જે રાડું છે, એની અંદર મોટા ભાગે એક પ્રકારની ફૂગની અસર થાય છે. એટલે દરેક રાડું પોલું રહે છે અને એની અંદર રોગ હોય છે. જે રાડું આપણે એને ખોલીએ એટલે એની અંદરથી લાલ પ્રકારનો જે એનો કલર દેખાય છે એ એનો ફૂગનો એક રોગ છે. અને ચોમાસાની ઋતુમાં સોલાપુરી જુવારમાં આ રોગ મોટા પ્રમાણમાં આવતો હોય છે. અને તેથી ઘાસચારાના પાક તરીકે એનું વાવેતર આપણે કરીએ છીએ તો પણ એ સારો ઘાસચારો એનાથી આપણને મળતો નથી. એની સામે આપણો 60 કે 80 જે જુવાર છે એ ચોમાસાની ઋતુ માટે આપણા વિસ્તારમાં ખૂબ અનુકૂળ છે. શિયાળાની ઋતુમાં આપણે વાવવાનું છે. દિવાળી આસપાસના દિવસોમાં આપણે વાવેતર કરીએ છીએ અને શિયાળામાં એ પાક થવાનો છે તો એને માટે 60 કે 80 ની સરખામણીમાં આપણે સોલાપુરી જુવારને ગણી શકીએ અને એ દિવસોમાં એનો સારો પાક થાય છે. પણ ચોમાસાની ઋતુમાં જ્યારે વાવેતર કરવાનું છે ત્યારે આપણી દેશી જાતો જે છે 80 અને 60 એનો આપણે સમય પ્રમાણે આગ્રહ રાખીએ. જુલાઈ મહિનો ચૂકી ગયા છીએ તો આપણે 60 નું વાવેતર કરીએ અને જુલાઈ મહિના દરમિયાન વાવેતર થઈ શકે છે તો 80 જુવારનું આપણે વાવેતર કરીએ. બજારમાંથી આપણને માર્કેટ યાર્ડમાંથી પણ એ બિયારણ મળી છે. આ વર્ષમાં મળી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને આપણી આસપાસના ગામડાઓના ખેડૂતો પાસેથી પણ આ બિયારણ આપણને ખાતરી સાથે મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જુવારનું જ્યારે આપણે વાવેતર કરવું છે ત્યારે બિયારણનો દર આપણા વિસ્તારમાં 1 વીઘામાં 10 થી 12 કિલો આ પૂરતું માપ છે. 10 થી 12 કિલોનું આપણે વાવેતર કરીશું તો સારી રીતે એનો ઉછેર થઈ શકશે. હવે 10 થી 12 કિલો જે બિયારણનું માપ છે એની સામે આપણે પાયામાં ખાતર કયું વાવવું, તો પાયામાં એની સાથે આપણે ડીએપી અથવા તો એનપીકે 12-32-16 વાવી શકીએ છીએ અને બિયારણથી અડધું કે અડધાથી થોડું વધારે, માનો કે આપણે 12 કિલો બિયારણ વાવીએ છીએ તો 6 થી 7 કિલો એની સાથે આપણે આ બેમાંથી કોઈ પણ એક ખાતર ભેળવી અને એનું વાવેતર કરી શકીએ છીએ. ત્યારબાદ ચોમાસાની ઋતુમાં ક્યારેક વધારે વરસાદ હોય અને જુવારને આપણા છોડને અસર થતી આપણને દેખાય તો એમાં આપણે પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપવા માટે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ જરૂર દેખાય તો આપણે કરવાનું રહે છે. પાયામાં આપણે જો આ ખાતર વાવ્યું છે તો લગભગ એની બહુ જરૂરિયાત નથી રહેતી. મિત્રો, હવે માની લો કે ચોમાસાની ઋતુમાં પણ અંતિમ દિવસોમાં સારો માહોલ રહે તો 60 કે 80 જુવાર પણ પાકી શકે છે અને પાકેલા દાણાનો ખૂબ સારો ભાવ મળી શકે છે. તો પાકતી વખતે એનો રોગ ન આવે એને માટેનો એક રામબાણ ઈલાજ કોઈ હોય અને આપણી દેશી પદ્ધતિનો વર્ષોથી આપણા વડીલો પણ જેનો પ્રયોગ કરતા આવ્યા છે એ ઈલાજ છે બિયારણને પટ આપવાનો. ગંધક પાવડર, સાદા ગંધક પાવડરનો બિયારણને પટ આપીને જો આપણે વાવેતર કરશું તો ચોમાસાની ઋતુમાં પણ પાક પર જે અસર ફૂગની થાય છે અને જે ફૂગને આપણે ઈંગારાના નામથી ઓળખીએ છીએ એ ઈંગારો આપણા ઝાડના છોડના આખા કરડાને જે નુકસાન કરે છે એ નુકસાનથી આપણા ઝાડના છોડને આપણે જો બચાવવો હોય તો એને માટેનો ખાસ ઈલાજ છે કે આપણે એને સલ્ફરનો ગંધકનો પટ આપી અને વાવેતર કરીએ. અને પટ આપવા માટે 1 કિલોગ્રામમાં 4 થી 5 ગ્રામ જેટલા ગંધક પાવડરનો આપણે સાદો ઉપયોગ કરીશું તો પણ આપણા બિયારણને યોગ્ય પટ લાગી જઈ શકે છે. મિત્રો, તો આજના દિવસે આપણે વૈકલ્પિક વાવેતર તરીકે જુવારનું વાવેતર કરવાનું થાય તો કયું બિયારણ, કેટલું ખાતર, કેવી રીતે એને પટ આપવાનો છે, આ બધી ચર્ચા જ્યારે આ વિડીયોમાં કરી છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.